ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.5માં એક્ઝામ્પલ નંબર 8 સુધીની સાબિતી જોઈ હતી. તો હવે આજે એક્ઝામ્પલ નંબર 9થી આપણે સાબિતી જોઈએ. તો સાબિતીની અંદર આપણે સાઇન સૂત્ર અને કોસ સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત આપણી પાસે જે સરવાળામાંથી ગુણાકારમાં જવા માટે, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવા માટે અથવા ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવા માટે અથવા સાઇન 2θ કોસ 2θના સૂત્રો જોઈ અને આપણે સાબિતી આપીએ છીએ. અહીંયા જોઈએ કે 9 નંબરનું એક્ઝામ્પલ છે કે b + c cos b + c / 2 બરાબર a cos b - c / 2 આપણે સાબિત કરવું છે. તો સૌપ્રથમ ડાબી બાજુનો ઉપયોગ કરી અને આપણે જમણી બાજુ મેળવીએ કે b + c બરાબર ઇન્ટુ b + c ઇન્ટુ cos b + c / 2 બરાબર. હવે આનો ઉપયોગ કરીને આ સાબિત કરવું છે. તો આપણી પાસે સાઇન સૂત્ર છે કે સાઇન a/a બરાબર સાઇન b/2 સાઇન c/c બરાબર k લખી શકીએ. તો બીની જગ્યાએ આપણે સાઇન b/k લખી શકીએ. તો સૌપ્રથમ અહીંયા બીની જગ્યા ઉપર આપણે સાઇન b/k અને cની જગ્યાએ સાઇન c/k લખી નાખીએ ઇન્ટુ કોસ b - c b + c / 2 એમનન. બરાબર. અહીંયા b અને cની કિંમત સાઇન સૂત્રની મદદથી આપણે મૂક્યું. હવે જોવા જઈએ કે k કોમન નીકળે એમ છે છેદમાં, તો k કોમન લઈ લઈએ. તો 1/k વધ્યું સાઇન b પ્લસ સાઇન c ઇન્ટુ કોસ b + c / 2. હવે h + h હોય તો આપણે શું લખીએ છીએ 2hc. તો અહીંયા h + h છે, લખી નાખીએ 1/k એમનન. ત્યાં થશે 2 સાઇન b + c / 2 ઇન્ટુ કોસ b - c / 2 ઇન્ટુ કોસ b + c / 2 તો હતા જ આપણી પાસે. બરાબર. આ પદ આખું અહીંયા સૂત્ર વાપરી લીધું આપણે અહીં સુધીનું કે h + h એટલે શું થશે 2hc લખી નાખ્યું. કોસ b + c / 2 એમનન રાખ્યા. 1/k એમનન બહાર રાખું છું, આ બે સાથે રાખું છું સાઇન b + c / 2 ઇન્ટુ હવે પ્લસવાળું પદ સાથે લખું કોસ b + c / 2 ઇન્ટુ કોસ b - c / 2. બરાબર. ગુણાકારમાં છે એટલે કોઈ બી જગ્યાએ 1/k લખી શકાય. હવે 2 સાઇન આને થીટા કહીએ, આને થીટા કહીએ, તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો એની જગ્યાએ સાઇન 2θ લખી શકાય. તો થીટા તરીકે અહીંયા કઈ કિંમત છે આપણી પાસે? થીટા તરીકે b + c / 2 છે બંને જગ્યાએ. તો અહીંયા હું સાઇન 2θના સૂત્રનો ઉપયોગ કરું તો 1/k એમનન. અહીંયા હું લખું સાઇન 2 અને થીટા તરીકે b + c / 2 છે તો લખી નાખું. એટલે આ સૂત્ર બની ગયું સાઇન 2θનું ઇન્ટુ કોસ b - c / 2 એમનન. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કર્યો નથી. હવે જોઈએ કે આ 2 કેન્સલ થઈ ગયા તો વધ્યું હું આપણી પાસે 1/k સાઇન b + c ઇન્ટુ કોસ b - c / 2. હવે b + c છે, ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. a + b + c બરાબર π. તો અહીંયા b + c ને a માં ફેરવું તો b + c ની જગ્યાએ π - a લખી શકાય. તો અહીંયા હું π - a લખી નાખું 1/k એમનન સાઇન π - b + c ની જગ્યાએ હવે હું આવી જશે π - a
ઇન્ટુ કોસ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. શું કર્યું? બી પ્લસ સીની જગ્યાએ પાઈ માઇનસ એ લખી નાખ્યો. હવે સાઇન પાઈ માઇનસ એ એકમ વર્તુળ જોવા જઈએ આપણે તો પાઈમાં કોઈ વેલ્યુ બાદ થાય એટલે બીજા સરળમાં જાય. પાઈવાળું વિધેય બદલે નહીં. જો પાઈ બાય 2 હોત તો સાઇનનું કોસ થાત, તો અહીંયા સાઇન જ રહેશે. તો લખી નાખીએ આપણે 1/k સાઇન એ ઇન્ટુ કોસ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. હવે જોઈએ કે સાઇન એના છેદમાં કે હોય, આ કેને અહીં હું છેદમાં લઈ લઉં તો સાઇન એના છેદમાં કે હોય તો એને એ કહી શકાય. તો અહીંયા સીધું આટલું પદ છે એને શું કહી શકાય? એ. તો જવાબ આવી ગયો એ ઇન્ટુ કોસ બી માઇનસ સી ડિવાઈડ બાય 2, જે આપણી જમણી બાજુ છે. એ કોસ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. બરાબર. એટલે આ પદને શું કહી શકાય? સાઇન એ અપોન કે હોય તો એને આપણે એ કહી શકીએ. જોઈ લઈએ સૌ પ્રથમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો બી પ્લસ સી છે, કોસ બી પ્લસ સી ડિવાઈડ બાય 2 છે. તો સૌ પ્રથમ બીની જગ્યાએ આપણે સાઇન સૂત્ર અને સીની જગ્યાએ સાઇન સૂત્ર વાપર્યું. બીને કરતાં બનાવીએ તો આ કે અહીં આવી જશે. તો સાઇન બીના છેદમાં કે ઇઝ ઇક્વલ ટુ બી, સાઇન બીના છેદમાં કે, સાઇન સીના છેદમાં કે, આ પદ એમના. કે કોમન કાઢી લીધું, છેદમાં છે એટલે 1/k, એચ પ્લસ એચ એટલે શું થઈ જશે? 2hc, પરંતુ એંગલનો સરવાળો ડિવાઈડ બાય 2, એંગલની બાદ બાકી ડિવાઈડ બાય 2, આ પદ એમના. હવે શું કર્યું? તો કે 1/k એમના રાખ્યો. પ્લસવાળું પદ તો અહીંયા પ્લસવાળું પદ અહીંયા લઈ લીધું. ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી. આ પદ એમના માઇનસવાળું. હવે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો સાઇન 2 થીટા લખી શકાય, અને થીટા તરીકે અહીંયા બી પ્લસ સી ડિવાઈડ બાય 2 છે. 2 કેન્સલ થઈ ગયા. આ પદ એમને રાખ્યું એટલે અહીંયા વધ્યું સાઇન બી પ્લસ સી. પરંતુ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય એટલે બી પ્લસ સીને કરતાં બનાવીએ તો પાઈ માઇનસ એ લખી શકાય. તો આની જગ્યાએ આપણે પાઈ માઇનસ એ લખી નાખ્યું. સાઇન પાઈ માઇનસ એ એટલે સાઇન એ, કારણ કે બીજા ક્ષણમાં સાઇન પ્લસ હોય, પાઈવાળું વિધેય છે એટલે વિધેય બદલાય નહીં. એટલે સાઇન એ 1/k એમનન કોસ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. હવે સાઇન એ અપોન કે હોય, સાઇન એ અપોન કે તો એને એ કહી શકાય. તો અહીંયા એ લખી નાખ્યું, જે આપણી સાબિતી હતી. પછી લખી શકાય કે જેથી સાબિત થાય છે કે ડાબા બરાબર જવા, એટલે કે આની કિંમત બરાબર આ કિંમત લખી શકાય. આ જ પ્રકારનું એક્ઝામ્પલ નંબર 10 છે, જોઈ લઈએ. જોઈએ એક્ઝામ્પલ નંબર 10 કે એ કોસ એ પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સી બરાબર 2a સાઇન બી ઇન્ટુ સાઇન સી આપણે સાબિત કરવું છે. તો સૌ પ્રથમ અહીંયા આન્સર મેળવવા માટે આપણે એ કોસ એ પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સીનો ઉપયોગ કરીએ. એટલે કે આપણી પાસે સાઇન સૂત્ર છે કે સાઇન એના છેદમાં એ બરાબર સાઇન બીના છેદમાં બી બરાબર સાઇન સીના છેદમાં સી બરાબર કે. બરાબર. તો અહીંયા એની જગ્યા ઉપર લખીએ તો આપણે સાઇન એના છેદમાં કે લખી શકીએ ઇન્ટુ કોસ એ એમનન પ્લસ બીની જગ્યા ઉપર, એટલે કે આ બીની જગ્યા ઉપર સાઇન બી અપોન કે લખી શકીએ ઇન્ટુ કોસ બી એમનન. સીની જગ્યાએ સાઇન સી અપોન કે લખી શકીએ કોસ સી એમનન. શું કર્યું આપણે? અહીંથી એ બી અને સી બાજુઓના માપને સાઇન સૂત્રનો ઉપયોગ કરીને કિંમત એડ કરી દીધી. હવે જોઈએ કે બધામાંથી 1/k કોમન નીકળે એમ છે. તો અહીંયા વધ્યું સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ સાઇન બી ઇન્ટુ કોસ બી પ્લસ સાઇન સી ઇન્ટુ કોસ સી. હવે અહીંયા સાઇન 2 થીટાનું સૂત્ર બની જાય. જો 2 સાઇન એ ઇન્ટુ કોસ એ હોય તો બધાને 2 વડે ભાગાકાર કરીએ અને 2 વડે ગુણાકાર કરીએ. તો સૌપ્રથમ ભાગાકાર કર્યો 2 વડે, તો અહીં ગુણાકાર કરીએ 2 સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ 2 સાઇન બી ઇન્ટુ કોસ બી પ્લસ 2 સાઇન સી ઇન્ટુ કોસ સી. બરાબર. બધાને શું કર્યું? 2 વડે ગુણાકાર. એ કોમન લઈને છેદ ઉડી જશે એટલે હતું એની પદ, એટલે 2 વડે ભાગાકાર ને 2 વડે ગુણાકાર.
તો 2 sin a ઇન્ટુ cos a હોય તો sin 2aનું સૂત્ર બની જાય ને, પ્લસ અહીંયા પણ sin 2bનું સૂત્ર બની જાય, અહીંયા પણ sin 2cનું સૂત્ર બની જાય, પણ એ જરૂર નથી એટલે એમને રાખવું છે. બરાબર, લખી શકાય, લખવું હોય તો sin 2c. હવે જોઈએ તો અહીંયા s પ્લસ એસના સૂત્રનો ઉપયોગ કરી શકાય. s પ્લસ એસ હોય તો જ્યાં 2sc થાય, લખી નાખીએ આપણે 1/2k એમને. અહીંયા થઈ જશે 2 sin એંગલનો સરવાળો 2a પ્લસ 2b ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ બાદબાકી એટલે 2a માઇનસ 2b ડિવાઈડ બાય 2 ઇન્ટુ અહીંયા હવે સરવાળો આવી જશે પ્લસ 2 sin c ઇન્ટુ કોસ c. અહીંયા સૂત્ર વાપર્યું s પ્લસ એચનું એટલે 2sc. હવે અહીં છેદ ઉડી જશે એટલે 1/2k 2 sin અહીંયા થશે a પ્લસ b, અહીંયા થશે કોસ a માઇનસ b પ્લસ 2 sin c ઇન્ટુ કોસ c. આમાંથી 2 કોમન નીકળે એમ છે, અહીંયા 2 છે, 2 કેન્સલ થઈ જશે. હવે જોઈએ કે અહીંયા a પ્લસ b છે તો ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 હોય તો a પ્લસ b પ્લસ c બરાબર પાઈ. તો એમાં a પ્લસ બીને કરતાં બનાવીએ તો c બરાબરની આ બાજુ આવશે તો a પ્લસ બી બરાબર પાઈ માઇનસ c લખી શકાય. હવે 2 હું કોમન કાઢી નાખું આ બંને પદમાંથી, 2/2k અહીંયા થઈ જશે સાઇન, અહીંયા a પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ c લખી નાખું ઇન્ટુ કોસ a માઇનસ b પ્લસ સાઇન c ઇન્ટુ કોસ c, કારણ કે 2 તો કોમન કાઢી લીધા, આ 2 કેન્સલ થઈ ગયા. વધ્યું હું તો કે સાઇન પાઈ માઇનસ c એટલે શું થશે સાઇન c, કારણ કે બીજું સરણ, બીજા સરણની અંદર સાઇન પ્લસ હોય, વિધેય બદલતું નથી, π/2 વાળું નથી, કોસ a માઇનસ b પ્લસ સાઇન c ઇન્ટુ કોસ c. હવે જોઈએ તો અહીંયા સાઇન c ને અહીંયા સાઇન c છે એ કોમન નીકળે એમ છે તો સાઇન c કોમન કાઢી લઈએ અપોન k m નન. અહીંયા વધ્યું હું કોસ a માઇનસ b, અહીંયા વધ્યું પ્લસ સાઇન c, અહીંયા સાઇન c કોમન નીકળી ગયું એટલે કોસ c વચ્ચે. બરાબર. હવે અહીંયા cની જગ્યાએ અહીંયા c ને કરતાં બનાવીએ તો પાઈ માઇનસ c ને કરતાં બનાવીએ તો પાઈ માઇનસ a પ્લસ b થશે. બરાબર. હવે લખી નાખીએ અહીંયા cની જગ્યાએ તો સાઇન c અપોન k બરાબર કોસ a માઇનસ b પ્લસ કોસ પાઈ માઇનસ a પ્લસ b. હવે અહીં બાજુમાં સાદુરૂપ આપું છું એનું કે સૌ પ્રથમ સાઇન c અપોન k m નન, સાઇન c અપોન k m નન કોસ a માઇનસ b m નન, કોસ a માઇનસ b m નન પ્લસ કોસ પાઈ માઇનસ a પ્લસ b, એટલે કયા ચરણની અંદર જશે બીજા શરણ, બીજા શરણની અંદર કોસ છે એ નેગેટિવ છે કારણ કે પાઈમાં કોઈ વેલ્યુ બાદ થાય, એકમ વર્તુળની અંદર જોવા જઈએ તો બીજા શરણમાં, બીજા શરણની અંદર માઇનસ આવશે એટલે અહીં લખી નાખું માઇનસ કોસ a પ્લસ b. બરાબર. આપણને ખ્યાલ છે કે એકમ વર્તુળની અંદર પાઈ અહીંયા હોય એમાં કોઈ વેલ્યુ બાદ થાય તો બીજા શરણમાં ઓલ એસ ટી સી બીજા શરણની અંદર સાઇન અને કોસેક બે જ પ્લસ હોય, બાકી બધા નેગેટિવ હોય. તો અહીંયા કોસ નેગેટિવ હશે, પાઈમાં કોઈ વેલ્યુ બાદ થાય છે એટલે કોસ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ કોસ થીટા, થીટા તરીકે a પ્લસ b છે જે મૂકી દીધું. હવે અહીંયા c માઇનસ cના સૂત્રનો ઉપયોગ થશે, c માઇનસ c એટલે થશે માઇનસ 2hs લખી નાખીએ, કારણ કે ગુણાકારમાં જવું પડશે. અહીંયા જે જવાબ આપ્યો છે એ ગુણાકારની અંદર આપ્યો છે એટલે ગુણાકારમાં જઈશું આપણે. સાઇન c અપોન k, અહીંયા h માઇનસ h એટલે માઇનસ 2 સાઇન એંગલનો સરવાળો એટલે કે a માઇનસ b પ્લસ a પ્લસ b ડિવાઈડ બાય 2 ઇન્ટુ બાદ બાકી તો કોસ, હવે
એસ માઇનસ સી માઇનસ સી એટલે -2hs એટલે સાઇન જ આવશે સાઇન a માઇનસ b માઇનસ a માઇનસ b ડિવાઈડ બાય 2 સાઇન સી અપોન કે એમ નન અહીંયા જોઈએ -2 સાઇન એમ નન અહીંયા સરવાળા બાદ બાકી કરી નાખીએ બી બી કેન્સલ થઈ જશે અહીંયા 2a અપોન 2 એટલે a વચ્ચે અહીંયા જોઈ લઈએ તો સાઇન અહીંયા એ કેન્સલ થઈ જશે એટલે -2b વચ્ચે -2b અપોન 2 કેન્સલ થઈ ગયા એટલે -b વધ્યા સાઇન સીના છેદમાં કે એટલે અહીંયા થઈ જશે -2 સાઇન એ ઇન્ટુ સાઇન અહીંયા માઇનસ નિશાની સાઇન છે એ આગળ આપી દે કારણ કે અયુગ્મ વિધેય છે આપણે લખ્યું હતું કે સાઇન -θ હોય તો -sin θ લખી શકાય એટલે આ માઇનસ નિશાની આગળ આપશે એટલે માઇનસ પ્લસ થઈ જશે અહીંયા બી થઈ જશે હવે જોઈએ કે આપણે જોવે છે હું સાઇન બી સાઇન સી જોવે છે તો સાઇન બી સાઇન સી મળી ગયું અને અલગ રાખીએ 2 સાઇન એ અપોન કે ઇન્ટુ હવે અહીંયા જોવે છે સાઇન બી અને સાઇન સી આ પાર્ટ છે એને શું કહી શકાય સાઇન સૂત્ર મુજબ સાઇન એ અપોન કે હોય તો એને એ કહી શકાય એટલે 2a સાઇન બી ઇન્ટુ સાઇન સી જે આપણી જમણી બાજુ છે થોડુંક એક્ઝામ્પલ છે એ લેન્ધી છે પરંતુ તમે સ્ટેપ મૂકતા જાઓ એટલે તમને અંદાજ આવી જાય કે હવે અહીંયા આ સૂત્રનો ઉપયોગ થશે રિવિઝન કરી લઈએ સૌ પ્રથમ શું કર્યું તો કે અહીંયા એ બી અને સીની કિંમત એડ કરી સાઇન સૂત્ર મુજબ કે એની જગ્યાએ સાઇન એ અપોન કે લખી શકાય બીની જગ્યાએ સાઇન બી અપોન બી સાઇન બી અપોન કે અને સાઇન સી અપોન કે લખી શકાય જે લખી નાખ્યા આ એની જગ્યાએ આ બીની જગ્યાએ અને સીની જગ્યાએ બાકીના પદ એમના બધામાંથી કે કોમન નીકળે એમ છે કાઢી લીધા એટલે વધ્યું સાઇન એ કોસ એ સાઇન બી કોસ બી સાઇન સી સાઇન કોસ સી હવે અહીં જો બે આવી જાય તો સાઇન 2a સાઇન 2b અને સાઇન 2c નું સૂત્ર બની જાય તો અહીં 2 વડે ભાગાકાર કર્યો 2 વડે ગુણાકાર કર્યો અહીંયા થઈ ગયું સાઇન 2a સાઇન 2b અહીંયા થઈ જશે સાઇન 2c અથવા 2 સાઇન c ઇન્ટુ કોસ c લખી શકાય અહીંયા s પ્લસ hના સૂત્રનો ઉપયોગ કર્યો આ પદ એમનન રાખ્યું એટલે 1/2k એમનન h પ્લસ s એટલે શું થશે 2hc લખી નાખ્યું 2hc એંગલનો સરવાળો ડિવાઈડ બાય 2 એંગલની બાદબાકી ડિવાઈડ બાય 2 સાદરૂપ આપી દીધું હવે a પ્લસ બી ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 ત્યાંથી આપણે a પ્લસ બીને પાઈ માઇનસ સી લખી શકાય a પ્લસ બી તો પાઈ માઇનસ સી લખી નાખ્યું અહીંયા એટલે સાઇન સી થઈ ગયું બાકીના પદ એમનન રાખ્યા બરોબર અહીંથી 2 કોમન કાઢી લીધા નીકળતા થાય એ ઉપર નીચે કેન્સલ થઈ ગયા 1/k એમનન સાઇન સી એમનન કોસ a માઇનસ બી સાઇન સી કોસ સી એમનન હવે અહીંથી સાઇન સી અને અહીંથી સાઇન સી કોમન કાઢ્યા એટલે કોસ a માઇનસ બી અને કોસ સી વધ્યા હવે કોસ સીની જગ્યાએ આપણે પાઈ માઇનસ એ પ્લસ બી લખી શકાય અને પાઈ માઇનસ એટલે બીજું શરણ બીજા શરણમાં કોસ નેગેટિવ એટલે માઇનસ નિશાની માઇનસ કોસ એ પ્લસ બી થઈ જાય જે લખી નાખ્યું માઇનસ કોસ એ પ્લસ બી હવે જોવા જઈએ કે સી માઇનસ સીના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે શું થશે -2 સાઇન બંને એંગલનો સરવાળો ડિવાઈડ બાય 2 બંને એંગલની બાદબાકી ડિવાઈડ બાય 2 સરવાળા બાદબાકી કરી દીધા એટલે અહીંયા 2a ડિવાઈડ બાય 2 2 કેન્સલ એટલે 2 અહીંયા -2b અપોન બી 2 કેન્સલ -b સાઇન અયુગ્મ માઇનસ નિશાની આગળ માઇનસ પ્લસ બાકીના પદ વધ્યા એને લખી નાખ્યા સાબિતીમાં આપણે સાઇન બી સાઇન સી જોવે છે લખી નાખ્યા અહીંયા વધ્યું હું 2 સાઇન a અપોન કે અને સાઇન a અપોન કે ને શું કહી શકાય સ્મોલ એ અહીંયા કેપિટલ એ અને સ્મોલ એમાં ધ્યાન રાખવાનું છે આ બાજુનું માપ છે આ ખૂણાનું માપ છે બરાબર એટલે 2a સાઇન બી ઇન્ટુ સાઇન સી જે આપણી સાબિતી હતી બરાબર તો આ જ પ્રકારનું એક્ઝામ્પલ નંબર 11 છે જે આપણે આગળના લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.